Rich cousin like me. Guys, welcome back to my mini vlog. તો હું થઈ ગઈ છું રેડી અને તમને લાગતું છે કે ક્યાં જઉં છું તો હું જઈ રહી છું કીર્તિદાન ગઢવીના કોન્સર્ટમાં. યા કોન્સર્ટ, યુ હર્ડ ઇટ રાઈટ. ગરબા કરવા જાઉં છું હું. અને દેખો મારા આઉટફિટ મેં કંઈક બીજું જ વિચાર્યું હતું પણ મને કપડાં થઈ જ ના રહ્યા. એ મોટા પૈકી વજહ છે એટલે મારે આ પહેરવું પડ્યું. બાકી બેગ દેખો મારું. બાકી બધું હું બહુ મેકઅપમાં થોડોક જ કરું છું, દેખાઈ રહ્યું છે એટલે આટલું જ કરું છું. અને થઈ રહી છું લેટ, તો ચલો ભાગો. હેલો ગાઈસ, તો મેં પહોંચી ગઈ છું ફાઇનલી ટાઈમ પર. હા, ટાઈમ પર છું, સ્ટાર્ટ નથી થયું. બસ બધા રાહ જોવે છે અને હજુ વાર છે, લાઈક હજી 15 મિનિટની વાર છે. એનો ટાઈમ પર છું. યસ. પણ મને નહીં ખબર કે મારા ફોટા કોઈ સારા પાડી દે તો સારું. અને મારા ફ્રેન્ડ્સને મળો. એટલે શિવમ, એટલે પ્રિન્સ કઈ છે ને મારા પોકેટ એટલા નાના પડે કે કઈ વસ્તુ સમાતી નથી. બટ લેટ મી શો યુ સમથિંગ. અહીંયા આવીને સૌથી પહેલું કામ મેં શું કર્યું, લેટ્સ લુક એટ ધીસ. કેટલું મસ્ત લાગે છે. ફોટોઝ પડે. હા દેખો, અહીંયા ફોટો બૂથ છે, ફ્રી છે બધા માટે, બહુ જ મસ્ત. અને બે કોપી આપી છે મસ્ત ક્યુટ ફોટો. હવે આને હું ફોન પાછળ બી રાખી શકીશ, લગાવી બી શકીશ. મજા આવશે. મને બહુ ગમે. અને આ મને પડાવવા બી તમે પેલું કંઈક તો જોઈ હતી રીલ, એના પછી તો મેં પડાવી બી દીધા. વાવ, નાઈસ. Thank you so much and enjoy the concert. Yes. Thank you. Yes. You can try any of the mocktails if you want to. अगर ऐसा कुछ भी है तो that's the menu. Okay. And if you feel like नारियल पानी का रिच कैसे? You have to make some noise. नाम मस्त अटपटू है, क्यूट. अरे क्यूट है एकदम. देखो હવે મારા સાઈડ का तो please like this is not fair. भाई मैं ट्राई करूँ नारियल पानी का रिच कैसे. અને થેન્ક યુ ટુ હાઇડ્રા શર્ટ. બસ આમના લીધે તો હું અહીંયા આવી છું ફ્રીમાં. તમે અવાજ ગીવ અવે. આ બસ આઈ બરાબર મારી હમ આ જો આ ઇન્ફ્લુએન્સર અહીંયા સ્પોન્સરશિપ મળી એટલે પી રહી છું. હા ભાઈ એ ભાઈ ચૂપ રહે. નહીં कुछ नहीं આઈ રહ્યા ઓરેન્જ નારિયેલ એન્ડ નીંબુ પાણી. અને આ છે, આ શું છે નામ ભૂલી ગઈ. नारियल पानी का रिच कजिन लाइक मी. ગાઈસ તો અમે અહીંયા બેસી ગયા છીએ. અમારે પ્લેટિનિયમ છે અમારું, ત્યાં સિટિંગ હતું. અને હવે થોડી વારમાં ચાલુ થશે. 8 ઉપર થઈ ગયું છે. મેં કીધું તું કે કીર્તિ દાદા લેટ આવશે, લેટ જ આયા. કેમેરો નીકળ્યો એટલે બધા મને જ જોજો કરે. શું છે ભાઈ સર, આપણે પૂછવા માંગીશ કે આપ શું કહેવા માંગશો અને એ પ્રોજેક્ટ વિશે હોય કે આજની બેક આવતા નથી ક્યાં રાહ જોઈ અડધી કલાક. શું કહેવા માંગશો? હું તો લેટ આવી હતી એટલે મને ખબર હતી એટલે લેટ આવજો. પેલા મારું માઇક એક તો કનેક્ટ નથી થતું જીવનમાં. માઇક કનેક્ટ ફટાફટ. ગાઈસ તો ફાઇનલી એન્ટ્રી થઈ રહી છે હવે કીર્તિદાન ગઢવીની, જેમની ક્યારની રાહ જોઈ રહ્યા હતા. પણ એની પહેલા બધા જે સ્પોન્સર છે અને જે લોકો છે પાર્ટનર્સ એની ચાલુ રહ્યું હતું. પણ હવે અમારો વેટ ઓવર થઈ રહ્યો છે. ફાઇનલી આવી રહ્યા છે. યસ. એવરી ટાઈમ તમારે જ્યાં જોયું હતું ને ત્યારે સ્ટોરેજ ફૂલ થઈ જાય. મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. હવે તો હું બેઠા સ્ટોરેજ ખાલી કરું છું અહીંયા. આ ગીત ચાલશે ને સ્ટોરેજ ખાલી કરવા માટે. બોલો ગાઈસ, યાર વિડિયો ચાલુ કરો ને ત્યારે જ ગાવાનું બંધ કરે. વિડિયો બંધ કરીને ચાલુ કરો. એમની પહેલી શરત છે. ભાઈ વાઇબ બહુ મસ્ત છે, બહુ મસ્ત વાઇબ છે. જો અહીંયા બે વિભાગ છે.
ઉજાગરા તમે 2 કરોડ એટલે ખબર પડે પણ તે છતાં આવા તાજા માજા રહીએ છીએ શું કામ તમારો પ્રેમ અઢળક મળે છે મારા બાપ તમારા બધાનો પહોંચી પસીનો કેમ થઈ ગઈ કહું તમને અમે ગરબા કરીને આયા જે અમાર કરવું હતું એને પર મારા લીધે બધા ગરબા ગવાય લિટરલી મારા લીધે હું છે ને અહીંયા બે ત્રણ આંટી આમ બેઠા બેઠા એન્જોય કરતા હતા વાઇબ કરતા હતા બધું ચલો ને આંટી યાર અમને ગરબા ગાવા છે પહેલા અમે લોકો ગાતા પણ કોઈ આવ્યું જ નહીં બધા શર્મિલા હતા પછી હું બોલાવે બરાબર ખોટું બોલા સાચું બોલ પછી આંટી આવ્યા અને પછી આમ બધા લોકો આવી ગયા પછી મને આમ ફીલ આવી કે આ છે કોન્સર્ટ અમદાવાદીઓ સોંગની એની પર વિડિયો પોસ્ટ કરજો આપણે ઈચ્છીશું કે લોકો સ્ટેપ કરે એની પર શુભ મંગલ પણ ત્યાં સુધી તુષારભાઈ ઓન ધ ગ્રીન વ્યુમાં ના ઈ નથી તુષાર મૂવીનું નામ ભૂલી ગઈ કરી રહ્યા શુભ મંગલ છે ધમાલ ગુજરાતી મૂવીના આગળ આવે અને સ્ટારકાસ્ટ આવ્યા છે અહીંયા એનું પ્રમોશન કરી રહ્યા છે અત્યારે અને 10 મિનિટનો બ્રેક લીધો છે આની પછી હજુ પણ ધબકારો મૂવીના સ્ટારકાસ્ટ આવવાનું છે એ તો અમે જોઈને આવ્યા કાલે જ જોઈને થેન્ક યુ સો મચ બહુ મસ્ત છે ધબકારો તો શુભ મંગલ જોવા જઈશું જલ્દી એકવાર કીર્તિદાનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આજે ત્રિવેદી મને ગમે મસ્ત લાગે છે વિચાર કરો તમે આજે મને આ ફિલ્મની જે સરે વાત કરી સોરી કહેવાની છેલ્લા વાત છે દિવસમાં ધૂલો કેરેક્ટર લીધો એમણે કે તમે જોજો આપણે ભૂલ કરીએ જ છીએ ગાઈસ સ્પોન્સર હોય કે ગમે અમે વાત તો કરવા ઉપર જ કરીએ મજા આવે આ ફિલ્મ કેવી લાગે છે કહું તમને બગાડો બડકા થાય છે પણ નીકળી ગયો ગોકુળ મથુરા છોડી નીકળી ગયો વર્ષો પછી 125 વર્ષની આયુષ થઈ છે રાધાજીની સાવ બુઢી રાધી આવનાર સમય દ્વારિકાધીશનો ભાઈ ભગીરથ વાહ ચલો એ દ્વારિકાનો મેં બધા બોલો બધા યાદ પ્રેમ બોલો દ્વારિકાધીશની ચાલુ છે અહીંથી નીકળવાનું મન નતું થતું પણ 11 વાગી ગયા અને ભાઈ બહુ ટ્રાફિક થઈ જશે અગર બંધ થશે ને એવું પછી તરત એટલે પછી હું નીકળી અને અત્યારે તો ભજન ચાલી રહ્યા હતા બહુ જ મસ્ત આમ નીકળવાનું મન થાય એવું જ નથી એકચ્યુઅલી મજા આવી એમ તમને લોકો પણ મજા આવશે આ વિડીયો જોઈને એટલે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું તો આવી મજા તમને મળતી છે અત્યારે હું અહીંયાથી નીકળી ગઈ છું હજુ બી ઇવેન્ટ સ્ટાર્ટ જ છે મતલબ ચાલુ જ છે કન્ટિન્યુ બટ મારી જોડે ટાઈમ નથી લાઈક કાલે પણ મારે સવારે મોર્નિંગમાં ઉઠીને રાઈડ પર જવાનું છે એના પછી એક મીટઅપ છે ત્યાં જવાનું છે અને બહુ જ બધું કામ છે ખરેખર કહું અહીંથી નીકળવાનું મન નહોતું થતું અત્યારે સ્પેશિયલી ભજન ચાલી રહ્યા હતા એટલે તો બિલકુલ નહોતું થતું પણ શું કરીએ કલ ભી ઓર કામ હૈ તો જાના પડેગા તો અહીંયાથી નીકળી ગઈ છું હવે હું અને અહીંયાથી મારું ઘર ઓલમોસ્ટ 30 મિનિટ્સ જેવું થશે બતાવે છે એટલે બાઇકમાં તો યાર તું સમજી ગયા કે કેટલી વાર લાગશે કે રસિયો રૂપાળ રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી